આરતીએ પોતાના 2-2 કિલોના સંતરા ડૉક્ટર સાહેબને ખવડાવ્યા. પછી ડૉક્ટર નરેશે તેના ખેતરમાં વ્યવસ્થિત પાણી પાયું. ખેતર એટલું લંબાલંબ ભરાઈ ગયું, જેને લીધે ખેતરનો પાળો તૂટી ગયો અને પાણી ખેતરની બહાર નીકળવા લાગ્યું. તે બંનેની વચ્ચે કોઈ અંતર ન હતું. નમસ્કાર મિત્રો, કેમ છો? આ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો, ખૂબ જ મજા આવશે. ચાલો વાર્તાની શરૂઆત કરીએ. સિટી હોસ્પિટલનું શાંત વાતાવરણ આજે થોડુંક અલગ મહેસૂસ થઈ રહ્યું હતું. ડૉક્ટર નરેશની ગણતરી સારા ડૉક્ટરમાં થતી હતી. તે પોતાની નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા. ત્યાં અચાનક તેની નજર નર્સ આરતી ઉપર પડી. તે પહેલીવાર હોસ્પિટલમાં આવી હતી. તે ખૂબ જ સુંદર હતી. તેના હોઠ ઉપર લાલ લિપસ્ટિક લગાડેલી હતી અને તેની શાલ એકદમ ગજબ હતી. તે દવાના ટેબલ પાસે વાકી કામ કરી રહી હતી. આમ જ થોડા દિવસ વીતતા ગયા અને ડૉક્ટર નરેશ ધીમે ધીમે તેની સાથે વાત કરવા લાગ્યા. તે બંનેની વચ્ચે દવાની સાથે સાથે બીજી પણ વાતો થતી હતી. એક દિવસ ડૉક્ટર નરેશે તેના કેન્ટીનની અંદર બોલાવી. ચા પીતા પીતા આરતીએ ડૉક્ટર નરેશને ગામડાની વાત કરી કે કઈ રીતે અહીંયા સુધી પહોંચી. ડૉક્ટરના દિલની ધડકન વધતી જતી હતી. ડૉક્ટર નરેશના હાથ ધીરે ધીરે આરતીના હાથોને અડી રહ્યા હતા. આરતી થોડી શરમાતા અને ડરતા બોલી, ડૉક્ટર સાહેબ, આ બરાબર નથી. તેના અવાજની અંદર પ્રેમ અને ગભરાટ હતી. ડૉક્ટરે ધીમેથી કહ્યું અને તેનો હાથ ખેતર ઉપર મૂક્યો. આરતી કાંઈ પણ વિરોધ કર્યા વગર તેની તરફ આગળ વધી. તેના શ્વાસ એકબીજા સાથે ટકરાવા લાગ્યા. એક ખામોશીની વચ્ચે ડૉક્ટર નરેશ તેની આંખોમાં જોઈને પૂછ્યું, શું તને ડર લાગે છે? આરતીએ પોતાનું માથું હલાવ્યું. ડૉક્ટરે હસતા તેના ચહેરાને પોતાના હાથોમાં લીધો અને આરતી 2 કિલોના સંતરા સાહેબને ખાવા માટે આપ્યા અને ડૉક્ટર સાહેબે ખેતરની અંદર મોટર ચાલુ કરી ને પાણી પાયું, જેનાથી પૂરેપૂરું ખેતર ભરાઈ ગયું અને અચાનક ખેતરનો પાળો તૂટી ગયો અને પાણી ખેતરની બહાર ચારેય બાજુ દડવા લાગ્યું. આરતીએ પોતાની આંખો બંધ કરી લીધી અને ડૉક્ટર સાહેબે કામ પૂરું કર્યું. હું તને શું કહું છું? સમય જાણે ઊભો રહી ગયો હતો. ત્યાં અચાનક બહારથી બીજા કોઈના પગનો અવાજ સંભળાયો અને માહોલ તોડી નાખ્યો. ડૉક્ટર સાહેબ પાછળ હટી ગયા અને કહ્યું, અત્યારે કોણ હોઈ શકે છે? આરતીએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડૉક્ટર સાહેબ, આપણા હોસ્પિટલની અંદર થોડાક લોકો ગેરકાનૂની કામ કરે છે. નકલી દવાની સપ્લાય અને મરીઝોના અંગોની તસ્કરી. મેં ઘણી ફાઇલો જોઈ છે જેનાથી તે સાબિત છે. હું આ કેસની તપાસ કરવા માટે અહીંયા આવી છું. ડૉક્ટર સાહેબ આ બધું સાંભળીને હેરાન થઈ ગયા. તેણે કહ્યું, મને તે આ પહેલાં કેમ ન બતાવ્યું? ડૉક્ટર નરેશે તેના ખંભા પર હાથ મૂક્યો અને ભરોસો આપ્યો કે હવે તું એકલી નથી. આપણે બંને મળીને આશા વિશનું પર્દાફાશ કરીશું. અચાનક દરવાજા ઉપર જોરથી ધક્કો આવ્યો. આરતીએ ફાઇલોને છુપાવવાનો ઇશારો કર્યો અને દરવાજો તૂટતાની સાથે જ 3 જણા અંદર આવી ગયા. ડૉક્ટર સાહેબે આરતીને બચાવવા માટે આગળ વધ્યા અને તેની વચ્ચે જોરદાર હાથાપાઈ થોડી વાર થઈ. પછી 2 નકાપોશ ત્યાંથી દોડીને જતા રહ્યા અને એકને ડૉક્ટર નરેશે પકડી લીધો. આરતીએ પોલીસને ફોન કર્યો. થોડી વારમાં પોલીસ પણ આવી ગઈ અને તેણે તેને ગિરફ્તાર કરી લીધો. આરતીએ ડૉક્ટર નરેશનો આભાર માન્યો કે સાહેબ, તમારા વગર આ શક્ય ન હતું. માહોલ શાંત થયા પછી ડૉક્ટર સાહેબે આરતીને કહ્યું, મારે તને કશું કહેવું છે. આરતીએ એક નજરે તેની તરફ જોયું. ડૉક્ટર સાહેબ બોલ્યા, હું તને મારા જીવનનો એક હિસ્સો બનાવવા માગું છું અને ખેતરની અંદર પાણી ભરીને હું તેની અંદર ખેતી કરવા માગું છું. મને સંતરા ખૂબ જ પસંદ છે. તે દિવસે તે મને કાશ્મીરની સફર કરાવી હતી. ત્યારથી હું ખેતર અને સંતરા ભૂલી નથી શકતો. શું તું તૈયાર છો?
શું તું મારી સાથે જીવન વિતાવવા માટે તૈયાર છો? આરતીએ જવાબમાં ફક્ત એક નાનું એવું સ્મિત આપ્યું. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.